વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માંડવી સિવિલ કોર્ટ ખાતે વૃક્ષારોપણ, ચિત્રકામ સ્પર્ધા અને પર્યાવરણ જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોર્ટ પરિવાર દ્વારા પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત માંડવી સિવિલ કોર્ટ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ મનીષ બુદ્ધ ભટ્ટી, ફેમિલી જજ કે.આઈ. બગા સાહેબ અને વકીલ મંડળના પ્રમુખ પ્રતાપભાઈ શર્માના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રજિસ્ટ્રાર આર.કે. પરમાર, નાજર સંદીપ પંચાલ, કોર્ટ સ્ટાફ તેમજ વકીલ મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને કોર્ટના અધિકારીઓ, કર્મચારીઓ અને વકીલ મિત્રોને અનોખી પહેલ કરી હતી. વાહન પ્રદૂષણ ઘટાડવાના હેતુથી કેટલાક સભ્યો સાયકલ ઉપર કોર્ટ પહોંચ્યા હતા, જ્યારે અન્ય સહકર્મચારીઓને રાઇડ શેરિંગ કરીને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત માંડવી સિવિલ કોર્ટ ખાતે ચિત્રકામ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાદમાં વિજેતા બાળકોને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોર્ટ પરિવાર દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની અર્થપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત.